રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રની અંદર આપણે જોયું કે ઈ સવારી ઉપર બેસીને ક્યાંય જાતા નહીં. હા સવારી ઉપર બેસીને એને કોઈ જગ્યાએ જાવું ગમતું નહીં. પછી બીજું છે, એનો બીજો નિયમ હતો પૈસા નહીં છૂનો, પૈસાનો સ્પર્શ ન કરતા ગયા પ્રસાદ પંડિતજી. હા પૈસા કોઈ પણ હોય એનો સ્પર્શ પોતે કરતા નહીં જિંદગીભર. એના ચેલાઓ ભલે લઈને કઈ કામ હોય તો કામ રેડવી લે, પણ પોતે પૈસાનો સ્પર્શ કરતા. હા જે સંતને ખબર પડી ગઈ છે કે મારું યોગ છે એમ તો ભગવાન હલવે છે, મારી રોટી પાણી ભગવાન હલવે છે, એને પછી પૈસાનો સ્પર્શ કરવાની શું જરૂર છે? બિલકુલ. એને દેખાતું જ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ મારી વ્યવસ્થા કરે છે, મારે જે જોઈ એ વસ્તુની વ્યવસ્થા કરે છે. આવી વસ્તુ છે, સમજાણું? હા એને ખબર જ હોય છે. એટલા માટે ઈ એમ કે પૈસાનો સ્પર્શ કરતા નહીં. આવી વસ્તુ છે. પછી ધાતુ નહીં છૂનો, ધાતુનો સ્પર્શ કરતા નહીં. હા ધાતુ એટલે કમંડલ હોય ને, કમંડલ એ લાકડાનું રાખતા. હા કમંડલ પણ લાકડાનું રાખતા, ઈ પણ ધાતુનો સ્પર્શ કરતા નહીં. એવું એનું કામકાજ હતું. અને જૂતા નહીં પહેરનો, ચપ્પલ પહેરતા નહીં. ગમે એવી ગરમી હોય ને તો ચપ્પલ પગમાં પહેરવાના નહીં. એ તો અમારા બાબા નથી પહેરતા ચપ્પલ, તો તપસ્વી છે. હા અમારા બાબાને એકવાર તાવ આવ્યો તો ત્યારે ડોક્ટરોએ કીધું કે બાબાને ચપ્પલ પહેરાવો નકર ઇન્ફેક્શન લાગી જશે. હા તો ત્યારે બાબાએ ઓલા કપડાના ચંપલ પહેર્યા, કપડાના ગાદીવાળા આવે ને, હા હા ઈ ચપ્પલ પહેર્યા. બાકી ઓલા ચપ્પલ તો અમારા બાબા પહેરતા જ નથી, હા આજે પણ નહીં. આવી વસ્તુ છે. અને સિલે ભયે વસ્ત્ર નહીં પહેરનો, સિવેલા વસ્ત્ર પણ ગયા પ્રસાદ પંડિત પહેરતા નહીં. હા એટલે ઉપર ખાલી ઉપરનું જ ઓઢતા, સમજાણું? બીજું કાંઈ કરતા નહીં. હા ઉપરનું ઓઢી રાખતા. સીવડાવેલા વસ્ત્ર બાકી પહેરતા નહીં, એક ઉપરનું જ ઉપરનું ઓઢી રાખતા. પછી સ્ત્રી સ્પર્શ, દર્શન અને સંભાષણ કરતા નહીં. હા આ એનો છઠ્ઠો નિયમ છે. સ્ત્રીઓના સ્પર્શય નહીં કરવાના, દર્શનય નહીં અને વાતચીત પણ નહીં. આપણે પ્રશ્ન થાય કે ભાઈ ગયા પ્રસાદ પંડિતજી તો ગ્રહસ્થ આશ્રમમાં હતા અને એક દીકરો ને એક દીકરી હતા, તો પછી સ્ત્રીથી આટલી નફરત શા માટે? હા તો કે આ નફરત નથી. આ નફરત નથી. ઈ આગલા સાધકોને શીખાડે છે કે જેને બ્રહ્મચર્ય જીવન જીવવું હોય ને એને મારા જેવું કરવું પડશે. હા હા, કોઈ ગ્રહસ્થાશ્રમમાં હોય અને સ્ત્રીઓ સાથે સંભાષણ જરૂર પૂરતી વાતચીત કઈ કરી લઈએ તો અલગ વાત છે. હા પણ જે ખરેખર બ્રહ્મચર્ય આશ્રમમાં છે અને જેને બ્રહ્મચારી રહીને જ આખી જિંદગી ભજન કરવું છે, એના માટે સ્ત્રી દર્શન અને સંભાષણ એટલે વાતચીત ને એ બધું ઠીક નથી, બહુ જાજુ છે. હા જરૂર પૂરતું અલગ વાત છે. જો કે હું તો આટલો કડક નિયમ પાલન કરવામાં માનતો નથી, કારણ કે જગતમાં સ્ત્રી અને પુરુષ બે જ જાતિ છે, તો ક્યાં સુધી બચશે આપણે? હા નોકરી કરવી હોય, ધંધે જવું હોય, ઓલું આ તે બજારે કઈક વસ્તુ લેવા જવી હોય તો ક્યાંથી સ્ત્રીથી આપણે બચી શકીએ? બિલકુલ. એટલે આમાં હું તમને એક નવો વિચાર આપું કે મૂળવાદી છે કે આની અંદર એવો વિચાર રાખવો કે સ્ત્રી સાથે બને ત્યાં સુધી ઓછો વ્યવહાર કરવો, બસ જરૂર પૂરતો. જેટલું ધ્યાન રાખી તો બહુ થઈ ગયું. હા જરૂર પૂરતો વ્યવહાર અને બાકી આપણી મસ્તીમાં રહેવાનું. અને અમારા રમેશ બાબાનો તો એવો નિયમ છે કે કામ આપણા મનમાં ઉત્પન્ન થાય છે, સ્ત્રી દોષિત નથી. હા કામ આપણા મનમાંથી કામને કાઢો. સ્ત્રી ઉપર ખોટો દોષારોપણ ન કરો કે સ્ત્રીએ મારું પતન કરાવી દીધું. હા
બાબા કે સ્ત્રી તમારું શું પતન કરાવશે? તમારી અંદર જ કામ જાગ્યો અને તમે રોકી ના ગયા અને પડી ગયા. તમે તો પતન તો તમે તમારું કર્યું, સ્ત્રીએ નથી કર્યું. બિલકુલ. અમારા બાબાનો આ મત છે, રમેશ બાબાનો. અને અમારા બાબાનો એવો મત છે કે બારે માયા નથી, સ્ત્રી પુત્ર પરિવાર મકાન દુકાન માયા નથી, કાયા ही માયા है. હા આ અમારા બાબાનો મત છે. સ્ત્રીને માયા નો કયો, પુત્ર પરિવારને માયા ન કયો. પુત્ર પરિવાર તો અમરીશ રાજાને હતા, હા પુત્ર પરિવાર તો નરસિંહ મહેતા ને હતા. તો જો ઈ જ માયા હોય તો નરસિંહ નો કા ઉદ્ધાર થઈ ગયો? બિલકુલ. તો કે ઈ માયા નથી, માયા ઈ છે આપણી અંદર પડેલી છે. આ શરીરને સુખ આપવા માટે આપણે જે નવા નવા તુક્કા કરીએ છીએ ને, ઈ જ સાચી માયા છે. કાયા ઈ માયા છે. કારણ કે શરીરને સુખ દેવા માટે જ આ બધું આપણે માયામાં ફસાય છીએ. હા શરીરને સુખ દેવું છે એટલે સ્ત્રી પ્યારી લાગે છે, બાળકો પ્યારા લાગે છે, મકાન દુકાન બધું પ્યારું લાગે છે, ગાડી બંગલા પ્યારા લાગે છે. મૂળમાં છે શરીર, કે શરીરને સુખ દેવું છે. એટલે અમારા બાબાનું સૂત્ર છે, કાયા ही માયા હે. એવી વાત છે, સમજાણું? હા એટલે આ કાયામાંથી આસક્તિ નીકળી જાય ને તો પછી વાંધો નથી આવતો. એટલે સ્ત્રીને એને દોષ દેવા જોઈએ નહીં. એ કોઈ માયા નથી, માયા કાયા છે. અમારા બાબા કહે કે સ્ત્રીના સંસાર જો માયામય હોય ને તો આંધળો તો જન્મથી સંસારને જોતો નથી, કાંઈ એની માયા નથી જાતી. હા આંધળો તો જન્મથી જ સંસારને જોતો જ નથી, તો એના મનમાં માયા જાતી નથી. શું કામ? તો કે ઈ માયા છે ને મનમાં રહે છે, બિલકુલ. અને મનમાંથી ઈ માયાને કાઢવાની છે. આવી વાત છે. એટલે સ્ત્રીને દોષ દેવો યોગ્ય નથી. અહીંયા ગયા પ્રસાદ પંડિતજીએ દેખાડ્યું, એ બ્રહ્મચારી માટે દેખાડ્યું છે કે બ્રહ્મચારી વ્યક્તિએ, અને કોઈ પણ હોય, મર્યાદિત બધા યારે વ્યવહાર કરવો. હા અને છેલ્લો ગયા પ્રસાદ પંડિતજીનો નિયમ છે, એક જ સમયે ભોજન પ્રસાદ લેવું. હા મતલબ એક જ બપોર ટાઈમે એક જ મધુકરી લેવાની, પછી બીજે દિવસે બપોરે જ જમવાનું. એક જ સમય ભોજન લેવાનું. જેને ખરેખર ભજન કરવું છે એને ભોજન ઓછું લેવું જોઈએ, નિશ્ચિત. એમાં કોઈ કોઈ પણ પ્રકારની શંકા નથી. એક સમય ભોજન લેશે ને તો ચાલશે. આપણાથી તો નથી રહેવાતું, પણ ખરેખર સંતોનો નિયમ આ જ છે. હા ભલે સવાર સાંજ થોડું ઘણું દૂધ લઈ લઈએ પેટ ભરવા માટે, અલગ વાત છે, નહીતર ભોજન એક જ સમય લેવું જોઈએ. આ જ સંતોનો નિયમ છે. અમારા બાબા આજે બપોરે જ એક ટાઈમ પેટ ભરીને જમે છે, પણ સવાર સાંજ તો થોડું થોડું દૂધ જ લઈ લઈએ છે ગાયનું, બસ. હા તો ભોજન એક જ સમય લેવું જોઈએ, કારણ કે તો જ ભજન થશે, નકર આળસ આવશે. મેં એક દ્રષ્ટાંત સાંભળેલું છે. હા દ્રષ્ટાંત એવું સાંભળેલું છે કે બુદ્ધ ભગવાનના સત્સંગમાં એક રાજા આવતો. રાજા શ્રદ્ધાળુ હતો, ભાવવાળો હતો, બહુ દિવ્ય જીવ હતો, એવું નહીં, સત્સંગનો પ્રેમી હતો. પણ બુદ્ધ ભગવાન જેવો સત્સંગ ચાલુ કરે ને, બિચારાને ઝોલા આવે. હા જેવો બુદ્ધ ભગવાન સત્સંગ ચાલુ કરે અને બિચારાને ઝોલા આવે, એટલે આમ હાથ લાંબો કરે, ક્યારેક આમ કરે ને ક્યારેક ટેકણીયું લે ને એવું બધું કરે, લાંબા ટૂંકા હાથ પગ કરે. તો લાંબા ટૂંકા હાથ પગ ને એવું કરી રાખે ને, એટલે બુદ્ધ ભગવાન ને ખબર પડી જાય કે આને છે ને આળસ આવે છે. હા એને ખબર પડી જાય કે આને આળસ આવે છે. એટલે બુદ્ધ ભગવાન એને પૂછે છે પછી એમ કે ભાઈ કેમ તમને આ આળસ આવે છે? તો કે મહારાજ બપોરે છે ને હું ભાત વધુ ખાઈ લઉં છું, કે મને ભાત બહુ ભાવે, એટલે બપોરના સમયે મારાથી છે ને ભાત વધુ ખવાઈ જાય છે. એમ? તો કે હા. તો કે બેટા ભાત ના ખાવા જોઈએ, ભાત આમે આળસ કરે. હા ભાત આમ પણ આળસ કરે. વધુ પડતા માણસ ભાત ખાય ને તો પછી બપોરે આળસ બહુ આવે. એટલે બુદ્ધ ભગવાન એને કીધું કે ભૂખ કરતા 2 કોળિયા ઓછું જમવું તમારે. હા જો ભૂખ કરતા 2 કોળિયા ઓછા જમશો ને તો તમને વાંધો નહીં આવે. ત્યારથી રાજાએ ભાત ઓછા કરી દીધા અને પોતે થોડાક ભૂખ્યા રહીએ, ભરપેટ ના જમે, ભૂખ કરતા થોડુંક ઓછું જમે. તો પછી એને બહુ મજા આવવા માંડી. પછી એને સત્સંગમાં ખૂબ જ આનંદ આવવા માંડ્યો. એટલે ભોજન ઓછું રાખવું જોઈએ જેને ભજન કરવું છે એને. હા
ઓછું જ રાખવું, મતલબ 2 કોળિયા ઓછું જમવું. ઓછું એટલે એમ નહીં કે બંધ કરી દેવું એ, પણ ભૂખ કરતા 2-5 કોળિયા ઓછું જમવું જોઈએ. જો કે હું અહીંયા બોલું છું, મને ગરમા ગરમ મળે તો હું ભરપેટ કંઈક જમી લઉં છું. એવું નથી કે મારામાં અવગુણ નથી, છે એ તો છે જ, પણ સત્ય વાત રજૂ કરવી જોઈએ. સત્ય વાત સાંભળતા સાંભળતા એક દિવસ જીવનમાં આવી જાય છે. માણસ સત્ય સાંભળે ને તો એ સત્ય પછી ધીરે ધીરે એના જીવનમાં આવી જાય છે. એટલે સાંભળતું રહેવું જોઈએ. ઘણા લોકો એમ કે અમારા જીવનમાં નથી આવતો, હવે અમે હું સત્સંગ સાંભળવા આવીએ. અરે ભાઈ, સાંભળતા સાંભળતા જ જીવનમાં આવશે. હા પેલા તમે એને સાંભળો, વારંવાર સાંભળો, એટલે સાંભળતા સાંભળતા જ એ જીવનમાં આવી જશે. આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી એક જ સમય ભોજન પ્રસાદી લેતા. હવે કે ચપ્પલ ન પહેરતા ને, એટલે એ ક્યારેક વૃંદાવન જાય સદગુરુદેવના દર્શન કરવા માટે, તો ચપ્પલ પહેર્યા વગર સદગુરુના આશ્રમે જતા, ભલે ગમે એવો તડકો હોય. હા ગોવર્ધન થી વૃંદાવન થાય 20 કિલોમીટર, અને 20 કિલોમીટર ઈ પગપાળા જાતા. જેઠ મહિનાની ભયંકર તડકો હોય ને તોય ખુલ્લા પગે જાતા. વ્રજવાસીના ઘરે ભિક્ષા લેવા જવું હોય તો ખુલ્લા પગે જાતા. ત્યારે તો બપોરે જ હોય ને, બપોરે ભિક્ષા કરવા જાય એટલે તો બપોર હોય. હા તો બપોરે